નમસ્કાર. હમણાં જ થોડા સમય પહેલાં વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન. પરંતુ નવો જિલ્લો બનવાથી ઘણા બધાની દૃષ્ટિમાં ફાયદો થશે, પણ મને લાગે ત્યાં સુધી કોઈ જનતાને ફાયદો થવાનો નથી. જે લોકો કાંકરેજ, દિયોદર, ધાનેરાના જનતાની માગણીઓ છે કે અમને નજીક પડે ત્યાં રાખો અથવા બનાસકાંઠામાં રાખો, આવી માગણીઓ સાથે વિરોધ પણ થઈ રહ્યો છે અને એમનો વિરોધ પણ વ્યાજબી છે. દિયોદરની માગણી છે કે દિયોદર સેન્ટર પડે છે, ત્યાં ઓગળ ભગવાનનું મંદિર પણ આવેલું છે, તો ઓગળ જિલ્લો બનાવો એવી પણ માગણી છે. પરંતુ આ બધી વસ્તુઓમાં જનતાને કોઈ જ ફાયદો મને લાગતો નથી. નેતાઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જિલ્લો અહીંયા બનશે તો લોકોની સુખાકારીમાં વધારો થશે, જનતાને ફાયદો થશે. તો ઓલરેડી બનાસકાંઠા જિલ્લો છે, પાલનપુર સેન્ટર છે, તો પાલનપુર આજુબાજુ કેટલો વિકાસ થયો. આજે પણ જનતા ધક્કા બનાસકાંઠા એટલે કે પાલનપુર કચેરીઓમાં ધક્કા ખાઈ રહી છે. અને મને લાગે ત્યાં સુધી મોટા ભાગના 99% લોકોને જિલ્લાનું કામ જ નથી પડતું. જે કામ પડે છે તાલુકા સેન્ટર સુધી જ એમનું કામ હોય છે. તો તાલુકાને તમે અદ્યતન બનાવો, તાલુકાને તમામ પ્રકારની સુવિધાઓ આપો. તમે એક બાજુ એવું કહો છો કે દરેક ગામડાઓનો પણ વિકાસ થવો જોઈએ, તો ગામડાની ગ્રામ સચિવાલયને મજબૂત કરો, એને તમામ સુવિધાઓ આપો, કામગીરી આપો, તો જનતાનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે, તો ઝડપી એમના કામ પણ થશે. એટલા માટે વ્યક્તિગત મને એવું લાગે છે કે તાલુકાને તમામ પ્રકારની સુવિધાઓ આપી અને તાલુકાને અદ્યતન સુવિધાઓ સાથેનો તાલુકો બનાવવો જોઈએ, જેથી કરીને જિલ્લામાં પણ એની જરૂર ન પડે. જિલ્લો તો અહીંયા હોય કે પછી ગાંધીનગર હોય, આજે પણ ઘણા બધા લોકોને જેમને તકલીફો થઈ છે એમને જિલ્લાઓમાં અને ગાંધીનગર સુધી ધક્કાઓ ખાવા પડે છે, છતાં પણ કામ થતા નથી. એટલે નેતાઓ જો એવું ઈચ્છે છે કે જનતાની સુખાકારી માટે નવો જિલ્લો બનાવ્યો છે, જો ખરેખર તમારા દિલમાં જનતા માટેની હમદર્દી હોય, લાગણીઓ હોય, તો તાલુકાને અદ્યતન બનાવો, તો જ એમાં લોકોની સુખાકારી રહેશે એવું વ્યક્તિગત મને લાગે છે. અને બીજી માગણી, ખરેખર દિયોદર આજે બહુ વિકાસ થયો છે. આજે પણ એને તાલુકા એમને ગ્રામ પંચાયતનો દરજ્જો છે, તો દિયોદરને પણ નગરપાલિકાનો દરજ્જો આપવો જોઈએ એવી પણ હું સરકારશ્રીને અને તમામ પક્ષના નેતાઓને કહું છું કે આ પ્રકારની માગણી કરો કે દિયોદરને નગરપાલિકા બનાવવામાં આવે, જેથી એમને સુવિધાઓ વધે. કારણ કે દિયોદરનો વિકાસ પણ ખૂબ જરૂરી છે. એટલે મને જે લાગતું હતું, ઘણા સમયથી હું પણ વિચારી રહ્યો હતો, નેતાઓના નિવેદનો પણ સાંભળી રહ્યો હતો, જનતાને પણ સાંભળી રહ્યો હતો, પણ મારી દરેકને નમ્ર પક્ષના નેતાઓની વિનંતી છે કે જો માગણી કરવી હોય તો આ પ્રકારની માગણી કરો, તો જ આમાં જનતાની ભલાઈ છે, જનતાની સુખાકારી છે. જય જવાન, જય કિસાન. નમસ્તે.